ઓકે લાસ્ટ આ ચાલુ હતું કે ભાઈ 1/2 log એટલે ln s+1/s-1 એટલે ઊંધો કન્સેપ્ટ વિચારો એટલે કે એનું ડેરિવેટિવ તમે ગોતો તો બે ભાગનું ડેરિવેટિવ થાય એ બે ભાગનું એટલે આમ એક્ચ્યુઅલી u² - 1 1/u² - 1 એ આનું સિમ્પ્લિફિકેશન થશે અને જો તમને થોડું ઘણું યાદ હોય તો આવું ઇન્ટિગ્રેશન કોનું થાય એ જો ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા ક્લિયર હોય ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા બરોબર ક્લિયર હોય તો હું માનું છું કે 1/2a log x plus a upon x minus a એમાં બે ટાઈપની ફોર્મ્યુલા હતી 1/2a log x minus a upon x plus a એવી ફોર્મ્યુલા હતી તો એ ઇન્ટિગ્રેશન કોનું હતું તો કે 1/a² minus x² નું હતું અને 1/2a log x plus a upon x minus a તો એ ફોર્મ્યુલા હતી ઇન્ટિગ્રેશન ઓફ 1/x² minus a². તો એ કન્સેપ્ટનો જો ઉપયોગ કરો તો તમને તરત યાદ આવે કે ભાઈ આ કોનું ઇન્ટિગ્રેશન છે તો કે આ 1/a² - 1 એનું ઇન્ટિગ્રેશન કરો એટલે આ ફંક્શન આવે અને s થી ઇન્ફાઇનાઇટ એપ્લાય કરી દો એટલે આ જે પાર્શિયલ ફ્રેક્શન પાડીને આવ્યું જે નીચે ડિનોમિનેટરમાં તમને a² - 1 આવે છે એટલે બીજું કાંઈ નથી a² - 1 એટલે s+1 s-1 એના તમે પાર્શિયલ ફ્રેક્શન પાડશો એટલે આ જ આવશે s માં આવશે આ u માં લખેલા છે અને મારી દ્રષ્ટિએ s ના s તમે રહેવા દેશો તોય ચાલશે આમાં કઈ ખોટું નથી અને તમને અનુકૂળ ઈ જ આવશે વધારે વેરિયેબલ ચેન્જ કરવા કરતા એટલે આનું આ આખાનું આગળ 1/2 રાખવાના પાછા આ આખાનું s થી ઇન્ફાઇનાઇટ માં ઇન્ટિગ્રેશન એટલે આ થાય એ ઊંધો કન્સેપ્ટ વિચારવાનું આવ્યું આનો આ જ એક્ઝામ્પલ ડિફરન્શિએશન ઓફ લાપ્લાસ થી પણ થઈ શકે આગલા કન્સેપ્ટ થી અગાઉ આપણે આ જ એક્ઝામ્પલ આવી ગયો છે આ એટલે એમાં લગભગ 1/2 નહોતા બાકી બધું હતું log of s+1/s-1 અથવા તો s-1/s+1 એવું કંઈક હતું અને એ એક્ઝામ્પલ આપણે ગણ્યો હતો ગઈકાલનો છેલ્લો એક્ઝામ્પલ એ હમણાં હું રિપીટ કરાવું પાછું બતાવું તમને એટલે એ રીતે જે ગણ્યો હતો એ પ્રમાણમાં ઘણું બધું ઈઝી થાય પણ અહીંયા ઊંધો કન્સેપ્ટ અને ઇન્ટિગ્રેશન નો ઉપયોગ કરવાનો છે એટલે આ રીતે આમાં ગણ્યો છે થોડી ઘણી રીતે આ થોડુંક હાર્ડ થશે પણ છતાં સમજાઈ જાય એવો છે કઈ વાંધો નથી એટલે હવે ઓબ્ઝર્વ કરો કે આને ઇક્વલ્સ શું થયું ઇન્ટિગ્રેશન વાળું ફોર્મ તો કે એને ઇક્વલ્સ ઇન્ટિગ્રેશન વાળું ફોર્મ આમાં u ને બદલે f કન્સિડર કરો એ તમને વધારે કન્વીનિયન્ટ રહેશે 1/2 ઇન્ટિગ્રેશન s થી ઇન્ફાઇનાઇટ -1/s+1 +1/s-1 અને બારોબાર ds આ મશરૂ વિવેક એ મ્યુટ નથી કર્યા કઈ વાંધો નહીં ચાલો ઓકે એટલે 1/2 log s+1/s-1 is equals to 1/2 of integration અથવા તો integration s to infinite 1/2 into bracket -1/s+1 +1/s-1 એટલે આ પ્લસ વાળી તમને પહેલા લખો 1/s-1 -1/s+1 અને બરાબર du એને બદલે ds આટલું તમે કરો એટલે આ ઇન્ટિગ્રેશન વાળું જે છે that is same as this one ઓકે હવે અહીંયાથી ઇન્ટિગ્રેશન ના કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો આવ્યો તો ઇન્ટિગ્રેશન ના લાપ્લાસ ઇન્વર્સ ના કન્સેપ્ટનો ઉપયોગ કેમ થશે એ અહીંયાથી જોવાનું કે જો કેપિટલ f of s નું લાપ્લાસ ઇન્વર્સ સ્મોલ f of t થતું હોય તો ઇન્ટિગ્રેશન s to infinite f of u du આનું લાપ્લાસ ઇન્વર્સ એટલે કેપિટલ f of u નું અથવા કેપિટલ f of s નું જે લાપ્લાસ ઇન્વર્સ છે f of t એને માત્ર વધારાના t થી ડિવાઇડ કરવાના આવે ચાલો એ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને અહીંયાથી તરત તમને ખ્યાલ આવશે આપણી પાસે આટલું રિઝલ્ટ આવી ગયું છે કે 1/2 log s+1/s-1 એટલે કે આનું લાપ્લાસ ઇન્વર્સ ગોતવાનું છે પણ આ ફંક્શન ને ઇક્વલ આપણે ઇન્ટિગ્રેશન વાળું ફોર્મ નવું ગોતી કાઢ્યું એટલે આઈ તો એનો મતલબ એ થયો આઈ રહ્યું એટલે એમાંથી આ du ને તમે બહાર કાઢો u ને બદલે s મૂકી દો એટલે અંદરનું s વાળું જે ફંક્શન છે એ આમ થશે 1/s-1 -1/s+1 અને 1/2 આ થશે
તો હવે 1/2 તો કોન્સ્ટન્ટ છે, એને તમે બહાર કાઢી લ્યો તોય ચાલે. એટલે 1/2 લાપ્લાસ ઇનવર્સ, અને આટલાનું લાપ્લાસ ઇનવર્સ જો તમારી પાસે હોય 1/s - 1 - 1/s + 1, જો આટલાનું લાપ્લાસ ઇનવર્સ તમારી પાસે હશે તો એને ઇન્ટિગ્રેશન s ટુ ઇન્ફિનિટ એપ્લાય કર્યા પછી પણ લાપ્લાસ ઇનવર્સ તમને મળી શકશે. કેવી રીતે? તો કે માત્ર વધારાના t થી ડિવાઈડ કરવાના એટલું છે. તો આનું લાપ્લાસ ઇનવર્સ શું થાય? તો કે આનું લાપ્લાસ ઇનવર્સ આવી ગયું 1/s - 1 નું લાપ્લાસ ઇનવર્સ એટલે e⁻1t, પછી માઈનસ 1/s + 1 નું લાપ્લાસ ઇનવર્સ તો કે e⁻−t, અને આગળ 1/2 છે તો e⁻t - e⁻t/2 એટલે કે sin ht આવું થઈ જશે. બરાબર, હું હમણાં તમને બતાવીશ કે આ sin ht ડાયરેક્ટ કેવી રીતે મળે, જો ઓલી ફોર્મ્યુલા તમને ઇન્ટિગ્રેશન ની ખબર હોય તો. એટલે આટલા ફંક્શન નો લાપ્લાસ ઇનવર્સ sin ht એવું મળે છે, આટલાનું નહીં, આગળ હજી 1/2. તો એને વધારાના s ટુ ઇન્ફિનિટ ઇન્ટિગ્રેશન એપ્લાય કર્યા પછી લાપ્લાસ ઇનવર્સ શું થવું જોઈએ? તો કે ઓરિજિનલ ફંક્શન નું લાપ્લાસ ઇનવર્સ જે છે એને માત્ર t થી ડિવાઈડ કરો એટલું. એટલે કે Laplace inverse of this function is equal to f of t upon t. f of t upon t એટલે sin ht upon t. પણ આ આખે આખું એટલે કોને ઇક્વલ છે? તો કે આખે આખું 1/2 log of s + 1 upon s - 1 એને ઇક્વલ છે. એટલે આપણને જે ઓરિજિનલ ક્વેશ્ચન માં રકમ આપેલી છે એનું લાપ્લાસ ઇનવર્સ that is same as this one. અને આ લાપ્લાસ ઇનવર્સ કેમ ગોઈતું? તો કે ખાલી 1/2 1/s - 1 - 1/s + 1 એનું લાપ્લાસ ઇનવર્સ હોય તો આપણી પાસે, તો ઇન્ટિગ્રેશન s થી ઇન્ફિનિટ માટેનું લાપ્લાસ ઇનવર્સ એટલે માત્ર વધારાના t થી ડિવાઈડ કરો એટલે ફાઇનલ આન્સર તમારો આ થઈ જાય. ઓકે, હવે આવો જ એક્ઝામ્પલ આપણે મલ્ટીપ્લિકેશન બાય t વાળી મેથડમાં એટલે કે ડિફરન્શિએશન ઓફ લાપ્લાસ ના કન્સેપ્ટમાં આપણે યુઝ કરી લીધો છે. હું તમને એ બતાવું, એ જ એક્ઝામ્પલ આપણે ગણેલો છે. ના, એ એક્ઝામ્પલ એક્ઝેક્ટ નથી, એમાં થોડો ફેરફાર છે. s + a upon s + b એવું છે, s + a upon s - a એવું નથી, એટલે થોડો ફેરફાર છે એક્ઝામ્પલમાં. પણ જે રીતે આ એક્ઝામ્પલ આખો ગણેલો છે સેમ એ જ રીતે હવે પછીનો એક્ઝામ્પલ પણ આપણે ગણી શકીએ. હવે પછીનો મીન્સ કે આપણે જે અત્યારે જોયો એ એક્ઝામ્પલ બેઠે બેઠો આપણે ડિફરન્શિએશન નો ઉપયોગ કરીને કરી શકીએ. આમાં શું કર્યું છે? તો કે આના લાપ્લાસ ની વેલ્યુ આપણી પાસે ન હોય, ઇનવર્સ લાપ્લાસ ની વેલ્યુ ન હોય, એટલે આપણે શું કર્યું તો કે એનું ડેરિવેટિવ ગોતી લીધું. અને જો એના ડેરિવેટિવ ની લાપ્લાસ ઇનવર્સ ની વેલ્યુ આપણી પાસે હોય તો આ ફંક્શન ની લાપ્લાસ ઇનવર્સ ની વેલ્યુ પણ આપણને મળશે. આ કન્સેપ્ટ નો ઉપયોગ કર્યો છે, એવો જ ઉપયોગ તમે આમાં કરો. આ એક્ઝામ્પલમાં કરો તો પણ ચાલે કે ભાઈ આનું લાપ્લાસ ઇનવર્સ નથી જાણતા, કાંઈ વાંધો નહીં, તો એના લાપ્લાસ આના ડેરિવેટિવ નું લાપ્લાસ ઇનવર્સ જો તમે જાણતા હો તો એ પણ ચાલે, અને એનો ઉપયોગ કરીને આગળ વધો તો પણ એક્ઝામ્પલ સોલ્વ થઈ શકશે. એટલે તમારા માટે હોમવર્કમાં આ એક્ઝામ્પલ એટલે 3.62 એ આની પહેલાની જે એક્સરસાઇઝ આવી, એક્સરસાઇઝની પહેલાનો જે એક્ઝામ્પલ ગણેલો છે, એટલે કે ગઈકાલના લેક્ચરનો છેલ્લો એક્ઝામ્પલ ગણ્યો છે એ પ્રમાણે તમે આ સોલ્વ કરવાની ટ્રાય કરજો, તમને વધારે ઈઝી પડશે. બરાબર, પણ અત્યારે ટેક્સ્ટ બુકમાં જે છેલ્લી મેથડ ચાલી એ પ્રમાણે સોલ્વ એટલે કર્યો છે કે એ થિયરી પ્રમાણે પણ તમે સોલ્વ કરી શકો, એટલે એ થિયરીનો એક ઉપયોગ થાય. ઓકે, હવે અહીંયા તમારું ધ્યાન દોરું કે એને આ sin ht અહીંયા કર્યા છે, sin ht ડાયરેક્ટ આવી શકે. એ કેવી રીતે આવી શકે? તો કે તમારે અહીંયા ઊંધું વિચારવાનું. આને ઇક્વલ ટુ જે આ બે ભાગ પાડ્યા ને એ ભાગ પાડવાની જરૂરત જ નથી. હું વારંવાર કહું છું 1/2 * a, એટલે 1 છે, 1/2a log x + a upon x - a એવું ઇન્ટિગ્રેશન કોનું થાય છે એ તમને યાદ હોવું જોઈએ. તો એવું ઇન્ટિગ્રેશન એ થાય છે 1/x² - a² નો, a તરીકે 1 છે એટલે 1/x² - 1 નો સ્ક્વેર, અહીંયા x ને બદલે s છે એટલે 1/a² - 1 એનું ઇન્ટિગ્રેશન આ થાય. તો આપણે ત્યાંથી જ તરત મૂકવાનું આવ્યું કે ભાઈ, તો એનો મતલબ એ થયો કે 1/2 log s + 1 upon s - 1 is equal to integration of s to infinite
1 upon s square minus a square એટલે a square minus 1 ds આવું મૂકો એટલે ચાલે. તો 1 upon a square minus 1 એટલે 1 upon k upon a square minus k square એ ફોર્મ થયું. અને એનું લાપ્લાસ ઇન્વર્સ શું થાય તો કે એનું લાપ્લાસ ઇન્વર્સ સીધું sin h kt એટલે 1t sin h 1t એટલે કે આવા બે ભાગ પાડીને e માં ફેરવો પછી આગળ વધો એને બદલે બે ભાગ ન પાડ્યા હોય તો પણ આન્સર એ જ આવે છે અને sin h kt એટલે sin h 1t આવી જશે. પછીનું તો તમને ખ્યાલ જ છે. એટલે અહીંયા આ એક્ઝામ્પલ પૂરો થાય છે. હજી હું વારંવાર કહું છું જેમ વધારે પ્રેક્ટિસ કરશો એમ લાપ્લાસના એક્ઝામ્પલ ફટાફટ આવડશે, એમ એની મેથડ અલગ અલગ જે વેરાયટી વાળી છે એ મહાવરો ક્લિયર થશે. નહીતર બધું મિક્સઅપ જ થયા કરશે. છતાં વારંવાર ટ્રાય તો એ જ કરવાની પહેલા એ બધી ફોર્મ્યુલા સર હા બોલો. એ આમાં જુદા જુદા સમ આવે તો એવી કઈ ફોર્મેટ છે કે ખબર પડે કે આ મેથડ થી કરવાનો? ના એટલે મેથડ બે વાપરી શકાતી હોય છે અને ઓકે જેમ ઇન્ટિગ્રેશનમાં એવી કોઈ સ્ટાન્ડર્ડ મેથડ નહીં પણ ઇન્ટિગ્રેશનના ફોર્મેટમાં કેમ કન્વર્ટ કરવું એ તમે જેમ વધારે પ્રેક્ટિસ કરશો એમ જ ખબર પડશે. બાકી એને માટે કોઈ એવા રૂલ બનાવી ન શકો. ઓકે રૂલ એ કઈ નથી ને કે આવું ફોર્મેટ હોય તો આ થાય એમ? ના 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 એવું શક્ય જ નથી આમાં. પણ સ્ટેપ બાય સ્ટેપ હું જે રીતે તમને સમજાવું છું એ પ્રમાણે જો ફોલો કરો, જેમ કે આનો આગલો એક્ઝામ્પલ છે તો તમને અત્યારે વાત કરી કે ભાઈ આ એમને એમ રકમ કેટલાય જુએ અને જો ઓલી બધી ફોર્મ્યુલાઓ કે અલગ અલગ કન્સેપ્ટ ધ્યાનમાં ન લીધા હોય તો પ્રોબ્લેમ એવો થશે કે એને આમાં ખબર જ નહીં પડે શું કરવું. e raised to minus 2ti છે, મલ્ટીપ્લિકેશન માં ti છે અને ઇન્ટિગ્રેશન 0 થી ti છે, આ બધું મિક્સઅપ જેવું લાગે એને. પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો કે ભાઈ પહેલા તો કે sin t નું લાપ્લાસ તમને ખબર હોવી જોઈએ. પછી તો કે sin t નું લાપ્લાસ ખબર હોય તો sin t upon t નું લાપ્લાસ કેમ ગોતવું એનો રૂલ આવી ગયો. ઈ રૂલ તમે ધ્યાનમાં ન લીધો હોય તો તમને આ એક્ઝામ્પલ નહીં આવડે. એટલે પહેલા તો આ બધા રૂલ છે ટૂંકમાં આમાં આ ટેક્સ્ટ બુકમાં શેડેડ ભાગમાં જે આપેલું છે ને બધું એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એને એક બુકમાં લખી જ દો અને એ સામું સામું રાખો આના એક્ઝામ્પલ કરતી વખતે, તો જ તમે આના બધા એક્ઝામ્પલ કરી શકો, બાકી નહીં થાય. ઓકે હવે એક્સરસાઇઝ નંબર 3.3 છે. ઘણા બધા એક્ઝામ્પલ મૂક્યા છે, ઘણા બધા તમને ખ્યાલ આવી જાય એવાય છે. તમે ચેક કરો આમાં. હા એટલે એક તમને આ કહી દઉં sin ક્યુબ t. હવે sin ક્યુબ t એનું લાપ્લાસ ગોતવાની કોઈ મેથડ છે જ નહીં. પણ અગાઉ તમારે એ આવી જ ગયું છે કે ભાઈ sin ક્યુબ t હોય તો લાપ્લાસ સાદા દાખલા જે હતા એમાં આવી જ ગયો છે કન્સેપ્ટ. એટલે એ ફરીથી અહીંયા મારે તમને કેવો એનો કોઈ મતલબ નથી. હું ધ્યાન દોરી દઉં ભાઈ sin ક્યુબ t છે તો sin 3 થીટા ના ફોર્મ્યુલાનો યુઝ કરો એટલે sin ક્યુબ t ની વેલ્યુ તમે sin 3t અને sin t ની ટર્મમાં મૂકી શકો અને પછી ઈ બેયનું લાપ્લાસ તમે ગોતી લ્યો તો અહીંયા આવે. ત્યાર પછીના રૂલનો ઉપયોગ થયો કે ભાઈ એનું લાપ્લાસ તમને મળે તો અપોન t વધારાના આવે તો લાપ્લાસ કેમ ગોતવું, હમણાં જ રૂલ આવ્યો. એટલે આ અઘરું કઈ નથી. પણ હવે અહીંયા શું ચાલુ થાય, હવે એક્ઝામ્પલ સોલ્ડ એક્ઝામ્પલ એને ઓછા મૂક્યા હોય અને અનસોલ્ડ વધારે એટલે કે એક્સરસાઇઝમાં વધારે મૂક્યા હોય એનું કારણ બીજું કઈ ન હોય કે આગલા કન્સેપ્ટ જે બધા આવી ગયા છે એનો પહેલા શરૂઆતમાં યુઝ થતો હોય કે sin ક્યુબ t ની કોઈ ફોર્મ્યુલા છે જ નહીં લાપ્લાસની. પણ તો sin ક્યુબ નું શું કરવું એ અગાઉ આવી ગયું છે તો એનો ઉપયોગ અહીંયા પહેલા કરો, પછી આ નવા કન્સેપ્ટનો ઉપયોગ કરો, ત્યારે એક્ઝામ્પલ થશે. એટલે જેમ એક્સરસાઇઝમાં આગળ વધતા જશો એમ એમ વધુ ને વધુ કન્જસ્ટેડ અથવા તો વધારે ને વધારે આગલી ફોર્મ્યુલા પછીની ફોર્મ્યુલાનો ઉપયોગ થાય એવું બનતું જશે. પણ વારંવાર કહું છું જેમ પ્રેક્ટિસ વધારે કરશો એમ જ આવડશે. આને માટે કોઈ શોર્ટકટ ટેકનિક નથી. તમને કોઈ એક્ઝામ્પલ કે કોઈ કન્સેપ્ટ ન સમજાય તો એ હું સમજાવી શકું, પણ ટેકનિક તો કોઈ છે જ નહીં. એટલે એ તો તમારે જ વિચારવી પડશે. ચાલો એના પછીનું તરત ધારો કે કહું. હવે જો આમાં બરોબર સમજવાનું આવ્યું કે e raised to આ એક્ઝામ્પલ ની વાત કરું છું e raised to -3t into sin 2t upon t. તો આ બેયનું મલ્ટીપ્લિકેશન હોય તો આ t ને તમે ગમે એના ડિનોમિનેટરમાં મૂકી શકો. એટલે sin 2t upon t નો યુઝ પહેલા કરાય એ મારી દ્રષ્ટિએ સહેલું પડે. પણ એ દરેકના વ્યૂ અલગ અલગ હોય. હું જેમ કહું છું એમ જ સહેલું પડે એવું જરાય જરૂરી નથી. તમે પહેલા e raised to -3t એપ્લાય કરો પછી ડિવિઝન બાય t કરો તોય ચાલે. નહીતર sin 2t upon t નો યુઝ પહેલા કર્યો એટલે પહેલા sin 2t નું લાપ્લાસ, પછી એને t થી ડિવાઈડ કરો તો જે ફંક્શન બને એનું લાપ્લાસ કેમ ગોતવું,
કન્સેપ્ટ આપણે આવી ગયો હમણાં એટલે તમને તરત ખ્યાલ આવશે. એટલું થઈ જાય પછી ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી નો ઉપયોગ કરો કે e raised to -3 થી મલ્ટીપ્લાય થયા તો હવે શું કરવું, s ને બદલે વધે s+3 મૂકી દેવાના એટલે રિઝલ્ટ આવશે. તો મારી દ્રષ્ટિએ આ ફર્સ્ટ શિફ્ટિંગ નો ઉપયોગ હંમેશા ટ્રાય એવી જ કરવાની કે સૌથી છેલ્લે યુઝ કરવો. એની પહેલા બીજું કઈ યુઝ થતું હોય તો પહેલા ઈ કરાય, પણ કમ્પલસરી નથી. ઓકે, હવે આમાં cos t into sin 3t જો મલ્ટીપ્લિકેશન માં હોય તો કે મલ્ટીપ્લિકેશન માં હોય ત્યાં સુધી કાઈ ન કરી શકો તમે. એટલે પહેલું કામ તમારે 2 થી ડિવાઇડ કરો, 2 થી મલ્ટીપ્લાય કરો અને 2 cos sin કે 2 sin cos માં ફેરવી અને cos plus cos અથવા તો 2 sin cos એટલે sin plus sin અથવા sin minus sin એમાં કન્વર્ટ જે કાઈ થતું હોય એ કરી અને પછી એનું ન્યુમરેટર નું લાપ્લાસ તમે ગોતી કાઢો. ન્યુમરેટર નું લાપ્લાસ તમને મળી જાય તો પછી t થી ડિવાઇડ કરો, એનું લાપ્લાસ શું થાય તમને ઈઝીલી આવડશે. એટલે આમાં નવો રૂલ ખરેખર t થી ડિવાઇડ કરવાનો જ આવ્યો છે, પણ આગલા જે કઈ યુઝ આવે એ તો તમે અગાઉ કરેલા જ હોય. cos t into sin 3t નું લાપ્લાસ કેમ ગોતવું એ અગાઉ આવી ગયું છે, તો એ હવે ખરેખર અહીંયા મારે શીખવાડવાનું ન હોય તમને, એ તમને ખ્યાલ હોવો જ જોઈએ. પણ એ આગલી પ્રેક્ટિસ કરી હોય તો જેમ જેમ એક્સરસાઇઝ ચાલતી જાય, હું એમ નથી કહેતો કે કદાચ તમે આ એક્સરસાઇઝના બધા એક્ઝામ્પલ સોલ્વ કરો, કેમ કે ખાસ એવું કે હારે હાર બીજા સબ્જેક્ટનો વર્ક તમારે ચાલુ છે, પણ એમાંથી એક એક બબે દરેક ઓલામાંથી તમે ચૂઝ કરો અને ટોટલ થઈને 8-10 એક્ઝામ્પલ સોલ્વ કરી દો તો તમને પ્રેક્ટિસ તો એટલીસ્ટ થાય જ, અને પ્રેક્ટિસ થશે તો જ બેનિફિટ મળશે. બાકી તો અત્યારે આ એક લેક્ચર આપણો પૂરું થઈ ગયું, તમે હંકેલો કરી મૂકી દીધું, વળી હું કાલે ચાલુ કરીશ કે આજે જે કઈ થિયરમ કે સ્ટેટમેન્ટ ભણ્યા એ બધું મગજમાંથી નીકળી ગયું. મેં તો ભણાવ્યું છે એટલી બધી વાર, એટલે મને ટાઈમે યાદ આવે કે ભાઈ આ વસ્તુ તમારે આવી ગઈ, આટલા ટાઈમ પહેલા આવી, એટલે હું પાછું તમને યાદ કરાવી શકું, પણ તમને એટલું ટાઈમે યાદ નહીં આવે. શું કામ? તમને પ્રેક્ટિસ નથી. જેમ પ્રેક્ટિસ વધારે કરશો એમ જ આવડશે. તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછીએ તો 5 સત્તા કેટલા થાય તો 35 તમે બોલશો. 5 7 35 એટલા માટે કે તમે એટલી બધી વાર લખ્યા છે. ડેરિવેટિવ કે ઇન્ટિગ્રેશન ની ફોર્મ્યુલા એટલી બધી 11 12 માં લખાવી છે એટલે તમને ટાઈમે હજી યાદ આવી જશે, પણ જો ન લખી હોય તો યાદ નહીં જ આવે. અને ઘણા બધા લખવાની કેટલાય ટાઈમથી મૂકી દીધી હોય તો એનો ઉપયોગ કરવાનો આવે ત્યારે અત્યારે પણ એવું બનશે કે યાદ નહીં આવે. કોઈ પણની પ્રેક્ટિસ મુકાઈ જાય એટલે ભૂલાઈ જાય. કદાચ કન્સેપ્ટ સમજાઈ ગયો હોય છતાં ટાઈમે ઉપયોગ ન કર્યો એટલે કે તમે એનું પ્રેક્ટિસ ન કરી હોય તો ટાઈમે જ્યારે ખરેખર યુઝ કરવાનો આવે ત્યારે એ ભૂલાઈ પણ જાય એવું બનશે. એટલે અત્યાર સુધી તમને ક્વિઝ મેં આપી છે કે કોઈ પણ ફેકલ્ટી આપી હોય અને આખા દિવસનો ટાઈમ દીધો હોય છે, પણ હવે જે મિડ સેમ એક્ઝામ લેવાની છે એમાં એવું નહીં થાય, એ ક્વિઝીમાં જ લેવાની છે અને એમાં એક પછી એક ક્વેશ્ચન જ ડિસ્પ્લે થશે, એ તમે સોલ્વ કરતા જાવ એમ આગળ વધશે અને 1/2 કલાક 1 કલાક ને 20 મિનિટના ટાઈમમાં પેપર પૂરું કરવાનું છે. એટલે મંડી પડશો તો જ ચાલશે. બીજા કોઈનો આધાર લેશો કે ભાઈ ઓલો મને સોલ્વ કરીને દે અને હું આમાં કોપી કરી નાખું તો એને પોતે પ્રેક્ટિસ ન કરી હોય એનો લોસ એને પોતાને જ જશે. જેણે ખરેખર પોતાની રીતે કર્યું છે એને ફાયદો થયો જ હોય. જેણે રેડીમેડ પોતે સોલ્વ કરી નાખ્યું એના જવાબ મૂકી દીધા હોય તો એનો ફાયદો નથી જ થવાનો. આ બધું હું અહીંયા બેઠો બેઠો તમને સમજાવી શકું છું અને કહી શકું છું, પણ છતાં બનશે એવું કે જે કરે છે એમ જ કરવાના છે, પણ એક્ઝામમાં માર્ક નહીં આવે તો લોસ એને જશે. અને છેલ્લે જીટીયુ પણ હું માનું છું એ જ ઓલામાં છે આ વખતે કે તમારી ઓનલાઈન એક્ઝામ જ ગોઠવે, ઘરે બેઠા બેઠા તમે એક્ઝામ દો એટલે એ રીતે અમુક ટાઈમ લિમિટમાં તમારી એક્ઝામ કન્ડક્ટ કરવાની આવશે અને એટલા ટાઈમમાં જ પૂરી કરવાની આવશે. પેપર માટે થોડુંક કહી દઉં, મેથ્સ માટે 60 ક્વેશ્ચન રાખેલા છે, બાકીના બધા સબ્જેક્ટના 80 ક્વેશ્ચન એવું રાખેલું છે અને 1 બાય 1 ટાઈમ બધાનો સરખો રાખેલો છે, 1 કલાક ને 20 મિનિટ, એટલે 1 કલાક ને 20 મિનિટમાં તમારે એટેન્ડ કરીને મૂકી જ દેવાનું છે. ઓકે, એ ઘણી બધી વાતો થઈ ગઈ. અહીંયા હજી એક આ એક્ઝામ્પલમાં ધ્યાન દોરી દઉં, સામો દેખાય છે મને એટલે. બાકી આના એક્ઝામ્પલ તમે ગણો અને ડાઉટ ઉભો થાય મને પૂછો. તમને જે ડાઉટ ઉભો થાય મને પૂછવાનો, વોટ્સએપમાં સોલ્વ કરીને મૂકો કે ભાઈ અહીંયાથી અમે અટકા છીએ હવે શું કરવાનું, તો હું તમને ગાઈડલાઈન આપીશ. એ લોકોને હું વધારાનો કદાચ ખબર નહીં પડે તો આગળ ગણી નહીં દઈશ, પણ એને માટે પ્રયત્ન તમારે કરવો પડે. તમે એમાંથી કાંઈ ન કરતા હો તો મને કાંઈ સુધારો કરી દેવાની ઈચ્છા ન થાય. ઓકે, આ સામો દાખલો છે એટલે હજી ધ્યાન દોરી દઉં. cos h2t અને ખાલી sin 2t એની કોઈ ફોર્મ્યુલા છે જ નહીં મલ્ટીપ્લિકેશન.
પણ તો શું કરવાનું તો કે તો cos h 2t છે ને એને e ના ફોર્મમાં કન્વર્ટ કરો કે ભાઈ e raised to 2t plus e raised to minus 2t upon 2. હવે upon 2 છે તો 1/2 બહાર નીકળી જશે પણ e raised to 2t plus e raised to minus 2t એ બેયને આ sin 2t આરે મલ્ટીપ્લાય કરો એટલે બે જગ્યાએ e raised to 2t into sin 2t plus e raised to minus 2t into sin 2t એ બેયમાં તમારે cost shifting પ્રોપર્ટી નો ઉપયોગ કરી અને લાપ્લાસ એનું ગોતવાનું રહેશે અને લાપ્લાસ એનું મળી જાય પછી t થી ડિવિઝન કરી અને શું કરવું એ તમારે આ હમણાં જે છેલ્લે થિયરી ચાલી એપ્લાય કરવાની આવશે એટલે આમાં કેમ ગોતવું એ તમને આગલા બધા એક્સરસાઇઝમાં આવી ગયું છે તમને ખ્યાલ આવવો જોઈએ તરત ઓકે જો આ એક્ઝામ્પલ ધારો કે એની નીચેનો છે 13 ની નીચેનો 16 આ ટાઈપના આપણે ગણ્યા પણ આપણે ગણ્યા એટલે આપણે એવા આવ્યા કે t અંદર મલ્ટીપ્લિકેશન માં હોય તો આમાં ફેરફાર છે t બહાર મલ્ટીપ્લિકેશન માં તો ઈ પ્રમાણે ફોલો કરવાનું આવે પહેલા sin 3t એનું લાપ્લાસ ખબર હોવી જોઈએ પછી cost shifting પ્રોપર્ટી નો ઉપયોગ કરીને e raised to minus 4t into sin 3t નું લાપ્લાસ શું થાય ઈ ખબર હોવી જોઈએ ત્યાર પછી આ ઇન્ટિગ્રેશન 0 થી t એપ્લાય કરો તો લાપ્લાસ કેમ ગોતવાનું ઈ ખબર હોવી જોઈએ અને પછી t થી મલ્ટીપ્લિકેશન વધારાનું કરો તો કેવી રીતે એપ્લાય કરવાનું ઈ ખબર હોવી ત્યારે આ એક્ઝામ્પલ આખો પૂરો થશે એક ગાયે કે આમો સીધો રકમ જુઓ ને સીધો જવાબ આમો દેખાય એવું પોસિબલ જ નથી આ ગણશો તો જ ક્લિયર થશે બાકી નહીં થાય ચાલો એટલે આપણે એક્સરસાઇઝ ના હવે વધારે એક્ઝામ્પલ ની વાત નથી કરવી નહીંતર મારે આના પછીનો જે કન્સેપ્ટ કરાવવાનો છે એ રહી જશે હવે પછીનો કન્સેપ્ટ છે કોન્વોલ્યુશન થોડો તકલીફ વાળો છે એકદમ ધ્યાન રાખશો તો જ કન્સેપ્ટ ક્લિયર થશે કોન્વોલ્યુશન એટલે એક ટાઈપનું નવું બાઇનરી ઓપરેશન છે હવે આ નવું બાઇનરી ઓપરેશન એટલે ગુજરાતીમાં એને કહેવાય છે દ્વિક ક્રિયા જે તમે 11 12 માં ભણી ગયા છો અને તમારું ધ્યાન એ દોરું કે a સ્ટાર b એવી કોઈ ઓપરેશન હોય તો સ્ટાર છે અલગ અલગ રીતે ડિફાઇન કરતા કે ભાઈ a સ્ટાર b a plus b minus ab એટલે 2 સ્ટાર 3 તમારે ગોતવાના હોય તો કેમ ગોતવાના આવે તો કે 2 plus 3 minus 2 into 3 આવું તમારે કરવાનું આવે એટલે 2 plus 3 5 5 minus 2 into 3 એટલે 6 એટલે 5 minus 6 minus 1 આવે એટલે 2 સ્ટાર 3 નો આન્સર -1 આવે આવા તમે 11 12 માં એક્ઝામ્પલ ગણેલા છે સામાન્ય બાઇનરી ઓપરેશન અથવા તો દ્વિક ક્રિયા એના એમ અહીંયા કોન્વોલ્યુશન એટલે એક ટાઈપનું બાઇનરી ઓપરેશન છે બે ફંક્શન ઉપર એપ્લાય થાય છે f અને g ફંક્શન ઉપર એપ્લાય થાય છે અને એનો સિમ્બોલ f સ્ટાર g સ્મોલ f અને સ્મોલ g તો હવે એનું શું કરવાનું અથવા તો એનું રિઝલ્ટ અથવા કોન્વોલ્યુશન આપણે ગોતવાનું છે કેવી રીતે તો એને માટે આપણે ડેફિનેશન જોઈએ કે કોન્વોલ્યુશન is a very useful concept for many applications in various engineering branches ઓકે ક્યાં ક્યાં ઉપયોગ થાય એ તો તમે ભણશો ત્યારે તમારે આનું આવશે let small f of t and small g of t એટલે t વેરિયેબલ ના બે ફંક્શન છે તમારી પાસે small f of t and small g of t be two piecewise continuous functions and of exponential order alpha એટલે કે આપણે એ કન્સેપ્ટ અગાઉ શરૂઆતમાં આવે છે એ ઓમિટ કર્યો છે કેમ કે એ કન્સેપ્ટ માંથી કોઈ એક્ઝામ્પલ પૂછાય કે એવું નથી પણ થિયોરિટિકલ કન્સેપ્ટ છે કે એનો લાપ્લાસ એક્ઝિસ્ટ થાય છે કે નહીં એટલે એક્સપોનેન્શિયલ ઓર્ડર આલ્ફા ના બે ફંક્શન હોય અને પીસવાઇઝ કન્ટિન્યુઅસ હોય તો એનું લાપ્લાસ ની વેલ્યુ એક્ઝિસ્ટ થાય એવી થિયરમ ને એવું બધું આવી ગયું છે આગળ એટલે અત્યારે આપણે ખાલી એ જ જોવાનું આવ્યું કે f of t ને g of t આ બેયનું લાપ્લાસ મળે છે તમને ઓકે હવે ઈ બેયનું લાપ્લાસ મળતું હોય then the convolution of f of g is denoted and defined as એટલે denoted એનું નોટેશન આ છે f star g અને એની ડેફિનેશન એટલે કે એની ફોર્મ્યુલા શું છે f star g ની વેલ્યુ કેમ ગોતવાની તો કે આ ઇન્ટિગ્રેશન 0 થી t એટલે બરોબર જોજો 0 થી t માં ઇન્ટિગ્રેશન કરવાનું છે એટલે એમાં t વેરિયેબલ નો ઉપયોગ કર્યો તો ઇન્ટિગ્રેશન 0 થી t વેરિયેબલ નો ન્યા ઉપયોગ કર્યો એટલે અહીંયા વેરિયેબલ ફેરવી નાખ્યો છે મેઇન વેરિયેબલ u કરી નાખ્યો છે એટલે f of u into g of t minus u du એટલે તમારે આ ગોતવા માટે શું કરવું પડે તો કે આ ગોતવા માટે f of t તમને આપ્યું હોય તો પહેલું કામ તમારે f of u શું થાય ઈ જોવાનું તો f of t સપોઝ કે t સ્ક્વેર હોય તો f of u એટલે u સ્ક્વેર ઓકે બરોબર જોજો
હવે માની લ્યો કે g ઓફ t જે આપ્યું છે તો g ઓફ t માની લ્યો કે t સ્ક્વેર હોય સપોઝ કે તો તમારે g ઓફ u નથી જોતા g ઓફ t માઇનસ u જોઈએ એટલે કે જ્યાં જ્યાં t હોય ત્યાં ત્યાં તમારે t માઇનસ u મૂકવાના એટલે જો g ઓફ t t સ્ક્વેર હોય તો g ઓફ t માઇનસ u એ t માઇનસ u નો હોલ સ્ક્વેર એવું થશે બરોબર આ ક્લિયર થવું જોઈએ બરોબર અને f ઓફ u એમને મૂકવાના છે પણ g ઓફ u એમને નથી મૂકવાના g ઓફ t માઇનસ u મૂકવાના છે ઈ બેયનું મલ્ટીપ્લિકેશન અને એનું ઇન્ટિગ્રેશન 0 થી t માં ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ u એટલે u થી ઇન્ટિગ્રેશન કરવાનું છે એ ટાઈમે અંદર જે t વેરિયેબલ હશે એટલે t કોન્સ્ટન્ટ કન્સિડર કરવાનો છે અને u ની લિમિટ તમારે 0 થી t એપ્લાય કરવાની છે ઓકે હવે આની ઉપરથી અમુક રિઝલ્ટ છે રિઝલ્ટ એવા છે તમને જો ખ્યાલ હોય તો એક વસ્તુ કહી દઉં કે આ ઇન્ટિગ્રેશન a ટુ b જો બરોબર સમજો ઇન્ટિગ્રેશન a ટુ b નહીં 0 થી a આનો રૂલ સેલો છે ઉલટાનો 0 થી a f of x dx એનો જે આન્સર આવે ઈ જ આન્સર ઇન્ટિગ્રેશન 0 થી a f of a minus x નો આવે એટલે કે જ્યાં જ્યાં x હોય ત્યાં ત્યાં જો તમે a minus x મૂકી દો અને ઇન્ટિગ્રેશન ની લિમિટ ઈને ઈ રાખો તો જવાબ સરખો જ આવશે આવું તમારે 12th માં કન્સેપ્ટ આવી ગયો છે 10 મિનિટની વોર્નિંગ આવી ગઈ છે મારે આનો એક એક્ઝામ્પલ સામાન્ય કરાવવો છે ઓકે બરોબર જોજો તો હવે અહીંયા આપણે ઈ રૂલ નો ઉપયોગ કરી કે 0 થી t છે તો જ્યાં જ્યાં u છે ત્યાં ત્યાં તમે t minus u મૂકી દો તો નવું ફંક્શન શું થઈ જશે તો કે તો નવું ફંક્શન આવું થઈ જશે f of t minus u g of t minus બ્રેકેટમાં t minus u હવે t minus બ્રેકેટમાં t minus u એટલે માઈનસ થી બ્રેકેટ ઓપન કરો તો t minus t plus u એવું થઈ જશે ને minus t plus t ઉડી ગયા વધ્યા ખાલી u એટલે ફંક્શન અહીંયા આવું થઈ જશે f of t minus u into g of u એટલે g of u ને આગળ લખી નાખો ને f of t minus u ને પાછળ લખી નાખો તો એ ફંક્શન આવું થઈ જશે g of u into f of t minus u અને તો ઇન્ટિગ્રેશન પાછું 0 થી t as it is છે એટલે a f સ્ટાર g ને બદલે ઈ થઈ જશે g સ્ટાર f આમ કોન્વોલ્યુશન નો પહેલો રૂલ કોન્વોલ્યુશન એ કોમ્યુટેટિવ પ્રોપર્ટી છે એટલે f સ્ટાર g કયો કે g સ્ટાર f કયો બેયનો સરખો આન્સર જ આવશે હંમેશા તો તમે ઓર્ડર ગમે એનો ચેન્જ કરી શકો તમને જે ફંક્શન વધારે અઘરું લાગતું હોય એને f બનાવાય સહેલું લાગતું હોય એને g બનાવાય કારણ કે g બનાવો એમાં તમારે t u કરવાના છે અને f બનાવો એમાં ખાલી f of u સીધા મૂકવાના છે એટલે જે અઘરું ફંક્શન હોય એને f બનાવાય સહેલું ફંક્શન હોય ફટાફટ t u મૂકી અને સોલ્વ થઈ શકતું હોય એને તમારે g બનાવવાય ઓકે ત્યાર પછી બીજો રૂલ આ છે એસોસિએટિવ લો એટલે f સ્ટાર g સ્ટાર h is equals to f સ્ટાર g નું તમે પહેલા પેર બનાવો અને h ને બહાર રાખી દો ત્યારે લેફ્ટ હેન્ડ સાઈડમાં g અને h નું પહેલા પેર હતી અને f બહાર હતા તો રિઝલ્ટ સરખું જ આવશે અને એમાં પણ ઓર્ડર તમે ચેન્જ કરો તો પણ ચાલે કેમ કે કોમ્યુટેટિવ પ્રોપર્ટી તો સેટિસ્ફાય થાય જ છે ઉપર પહેલો રૂલ આવી ગયો ઓકે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી પણ સેટિસ્ફાય થાય છે f સ્ટાર g plus h is equals to f સ્ટાર g plus f સ્ટાર h અને 0 સાથેનું કોઈ પણ ફંક્શનનું કોન્વોલ્યુશન એટલે f સ્ટાર 0 is equals to 0 સ્ટાર f is always equals to 0 શું કામ એ તમને એની મેળે ખબર પડે આ બે ફંક્શનમાંથી કોઈ પણ એક ફંક્શન સપોઝ કે 0 હોય તો એનું મલ્ટીપ્લિકેશન 0 થશે હવે 0 નું ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ થાય પણ 0 નું ડેફિનેટ ઇન્ટિગ્રેશન એટલે કે લિમિટ વાળું ઇન્ટિગ્રેશન 0 થાય એટલે બે ફંક્શનમાંથી કોઈ પણ એક ફંક્શન જો 0 હશે તો કન્વોલ્યુશન એનું 0 થશે કોઈ પણ ફંક્શન સાથે અને છેલ્લી પ્રોપર્ટી આ બ્રેકેટ નથી 1 છે 1 સ્ટાર 1 એટલે કે બે ફંક્શન 1 હોય કોન્સ્ટન્ટ ફંક્શન 1 તો 1 નું 1 સાથેનું કન્વોલ્યુશન હંમેશા t આવશે ઓકે આ બધા રૂલ સાચા કન્વોલ્યુશન રિયલ થિયરમ ફોર લાપ્લાસ ટ્રાન્સફોર્મ એને માટેના બધા આલ્ફા એક્સપોનેન્શિયલ ઓર્ડર છે ને એ બધું આપણે માટે મહત્વનું નથી આપણે માટે મહત્વનું વાત છે કે f સ્ટાર g એક્ઝિસ્ટ થાય
તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ f સ્ટાર g એટલે કે કોન્વોલ્યુશન નું લાપ્લાસ is equals to integration 0 થી t f of u into g of t minus u. આ તો એની ડેફિનેશન જ છે એનું લાપ્લાસ, અને is equals to capital F of s into capital G of s એટલે કે કોન્વોલ્યુશન નું લાપ્લાસ f અને g નું સ્મોલ f અને સ્મોલ g નું કોન્વોલ્યુશન કર્યા પછી એનું લાપ્લાસ that is same as સ્મોલ f અને સ્મોલ g નું લાપ્લાસ ગોતી લ્યો અલગથી એટલે કે કેપિટલ f of s અને કેપિટલ g of s ઈ બેયના લાપ્લાસ ગોત્યા પછીનો ગુણાકાર. એટલે એનાથી ઊંધું પાછું સાચું છે. આ કેપિટલ L ને આ બાજુ શિફ્ટ કરો તો થઈ જશે લાપ્લાસ ઇનવર્સ ઓફ કેપિટલ F of s into કેપિટલ G of s is equals to f star g એટલે કે સ્મોલ f અને સ્મોલ g નું સ્મોલ f અને સ્મોલ g એટલે કે t વાળા ઓરિજિનલ ફંક્શન એનું કોન્વોલ્યુશન. એટલે બે s વાળા ફંક્શન હોય, s વાળા એટલે લાપ્લાસ લીધેલા બે ફંક્શન નું મલ્ટીપ્લિકેશન હોય તો એનું લાપ્લાસ ઇન્વર્સ કેમ ગોતાય? તો કે બે ફંક્શન ના લાપ્લાસ ઇન્વર્સ અલગથી ગોતી લેવાના એટલે કે સ્મોલ f અને સ્મોલ g અલગથી ગોતી લેવાના અને એનું કોન્વોલ્યુશન એપ્લાય કરો એટલે જે જવાબ આવે એ આ બે મલ્ટીપ્લિકેશન ના લાપ્લાસ ઇન્વર્સ નો જવાબ થશે. ચાલો એની પ્રૂફ આપેલી છે એટલે પ્રૂફની માથાકૂટમાં આપણે બહુ પડવું નથી. એ પ્રૂફમાં એરિયાનો એનો યુઝ કર્યો છે અને પ્રૂફ ક્યાંય આપણે માટે કામની નથી પણ રિઝલ્ટ કામનું છે. ખાસ રિઝલ્ટ ધ્યાનમાં રાખવાનું છે. આ જે રિઝલ્ટ આવ્યું એ લાપ્લાસ ઇન્વર્સ ગોતવા માટેનું છે. એની પહેલાનું જે રિઝલ્ટ આવ્યું એ લાપ્લાસ ગોતવા માટેનું છે કોન્વોલ્યુશનનું. અને સૌથી પહેલા મારે એક એક્ઝામ્પલ બતાવવાનો છે. લાપ્લાસ નથી ગોતવાનો. પહેલો એક્ઝામ્પલ જે છે એ માત્ર ને માત્ર કોન્વોલ્યુશનની વેલ્યુ ગોતવાનો જ કીધો છે. એ એક્ઝામ્પલ 2-3 વાર પૂછાણો છે જીટીયુ. એમાં એવું બને કે એની વેલ્યુ અલગ અલગ થઈ હોય એવું બને. ફાઇન્ડ ધ કોન્વોલ્યુશન ઓફ t and e raised to at એટલે કે એક ફંક્શન t છે, બીજું ફંક્શન e raised to at છે. આ બે ફંક્શન નું કોન્વોલ્યુશન ગોતવાનું છે. હજી કોન્વોલ્યુશન ગોત્યા પછી એનું લાપ્લાસ શું એ હજી નથી પૂછવામાં. માત્ર કોન્વોલ્યુશન ગોતો એટલું જ પૂછ્યું છે. તો આપણે ગોતવાનું છે t સ્ટાર e raised to at એટલે આ t ને આપણે કહી દઈએ f of t, e raised to at ને કહી દઈએ g of t, અથવા તો e raised to at ને કહી દો f of t, t ને કહી દો g of t. કેમ કે બેનો ઓર્ડર તમે ચેન્જ કરો તો આમાં કઈ ફેર નથી પડતો, જવાબ સરખો જ આવે છે. જે હંમેશા સહેલું ફંક્શન હોય એને g બનાવાય પણ આને એવું નથી થયું. મારી દ્રષ્ટિએ સહેલું ફંક્શન t કહેવાય અને e raised to at એના કરતા થોડું અઘરું ફંક્શન કહેવાય. કેમ કે આપણે g ફંક્શન તરીકે જે મૂકીએ એમાં t ના t નથી રાખવાના એટલે કે u ના u નથી રાખવાના, એમાં t minus u કરવાના છે. પણ કાંઈ વાંધો નહીં, હવે એમાં કરશું કેમ કે ટેક્સ્ટ બુકમાં એ રીતે ગણેલો છે. તમે ફેરવીને પણ કરી શકો છો અને ચેક કરજો આન્સર સેમ જ આવશે. એટલે કે t સ્ટાર e raised to at કરો કે e raised to at સ્ટાર t કરો, જવાબ સરખો જ આવવો જોઈએ. તો આ t એટલે તમારા f of t છે અને e raised to at એટલે g of t છે. તો એનું કોન્વોલ્યુશન કેમ ગોતવાનું? તો કે ઇન્ટિગ્રેશન 0 થી t f of u into g of t minus u. ઓકે, એટલે પેલું કામ f of t એટલે t હોય તો f of u શું થશે? તો કે ખાલી u. હવે g of t એટલે e raised to at હોય તો g of t minus u શું થશે? તો કે જ્યાં જ્યાં t છે ત્યાં ત્યાં તમારે t minus u મૂકી દેવાના એટલે કે e raised to a into bracket t minus u એટલે આ થઈ ગયા તમારા g of t minus u. ઈ બેનો સાદો ગુણાકાર કરી અને જે જવાબ આવે એનું 0 થી t માં ઇન્ટિગ્રેશન લેવાનું અને એમાં ગુણાકાર જે કર્યા પછી જે ફંક્શન છે એનો વેરીએબલ u છે એ ધ્યાનમાં રાખવાનું. એટલે રિઝલ્ટ આવું આવ્યું u into e raised to at minus au, a થી બ્રેકેટ ઓપન કરો. હવે આમાં વેરીએબલ u છે એટલે t નથી તો e raised to at છે એ કોન્સ્ટન્ટ થશે એટલે e raised to at બહાર નીકળી ગયા છે ઇન્ટિગ્રેશનની, એને બરાબર લખ્યા છે. તો અંદર ફંક્શન ઇન્ટિગ્રેશન 0 થી t u into e raised to minus au t. હવે અહીંયા તમારે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ અથવા તો લીબનીઝ રૂલ નો યુઝ કરો એટલે આ પહેલું ફંક્શન u એમને એમ આનું ઇન્ટિગ્રેશન
એટલે v1 એટલે e raised to minus au નું ઇન્ટિગ્રેશન e raised to minus au upon minus a પછી માઇનસ પછી આનું ડેરિવેટિવ એટલે u નું ડેરિવેટિવ થશે 1 ઇન્ટુ હવે આનું ઇન્ટિગ્રેશન પાછું આનું ઇન્ટિગ્રેશન એટલે એકવાર હજી માઇનસ a થી ડિવાઈડ કરવાના આવશે એટલે e raised to minus au upon minus a into minus a એટલે a સ્ક્વેર થઈ જશે 0 થી t માં ઇન્ટિગ્રેશન ની લિમિટ એપ્લાય કરો t એપ્લાય કરો એટલે બધું t વાળું એઝ ઇટ ઇઝ થઈ જશે એટલે માઇનસ આ u છે એને બદલે t આવી જશે અને upon minus a છે એટલે minus t by a e raised to minus at au ને બદલે at minus 1 upon a square e raised to minus at આ હજી અપર લિમિટ મૂકી છે હવે લોઅર લિમિટ મૂકો 0 એટલે આ પહેલું ફંક્શન જે છે પહેલી ટર્મ છે એ 0 થઈ જશે કેમ કે ત્યાં u મલ્ટીપ્લિકેશન માં છે એટલે આ 0 પણ અહીંયા 0 નહીં થાય ત્યાં 0 મૂકો એટલે e raised to 0 1 થઈ જાય એટલે 1 upon a square એ માઈનસ છે પણ લોઅર લિમિટ મૂકો છો એટલે એ સબટ્રેક્ટ થતી હોય એટલે પ્લસ 1 by a square થઈ જશે જાય છે એટલે ફાઇનલી સિમ્પ્લિફિકેશન એનું આટલું થયું છે હવે આમાંથી e raised to at થી તમે બ્રેકેટ આખું ઓપન કરી દો એટલે અહીંયા e raised to minus 80 ને e raised to plus 80 નું મલ્ટીપ્લિકેશન થાય એટલે 1 થઈ જશે એટલે વધશે ખાલી minus t by a અહીંયા વધશે minus 1 by a square અને અહીંયા e raised to 80 મલ્ટીપ્લાય થઈ જશે એટલે એનું સિમ્પ્લિફિકેશન તમને આવું મળશે એમાંથી તમે 1 by a square જો કોમન કાઢો બધી જગ્યાએથી તો e raised to 80 minus 1 અને minus